કરો પેટ્રોલ 11 રૂપિયા 11 રૂપિયા 11 રૂપિયાનું પેટ્રોલ. તો ચાલો તો ભાઈ બાજુના ગામમાં આવવું પડ્યું બાલ કપાવવા. જો તો સાહેબ ચાલુ કરો કઈ રીતે કેવા કાપવાના એટલે મારા જેવા 4-5 ગ્રાહક આવી જાય ને દાડે તો ઘેર ને બાજરી બાપા ઉનાળામાં ખરા તડકે ખાતર પડ્યું બીજા ખેતરમાં ત્યાંથી લાવવાનું હોય વોડા મિત્રો વોડા તો યુટ્યુબ ફેમિલીને મારા જેમાં થાય નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ મંદિરથી. તમે બધા મજામાં છો, મજામાં રહેવાના તો આપણો બ્લોગ જોતા રહો કન્ટિન્યુ. મંદિરથી એટલા માટે કેમ કે આ વાડીએ જતા રસ્તામાં આવે મંદિર બધા જોઈ લો એટલે આટલે ઊભો રહ્યો. સાઈડમાં અભાડો હે એટલે પગ ધોવા જો પગ ધોઈ લીધા. પગ ધોયા મેલા થયા હતા મતલબ રેતમાં થયા હતા એટલા માટે પગ ધોઈ નાખ્યા ને આપણે આજ જવાનું હોય બાલ કપાવવા. તમે જોઈ લો જટિયા કેટલા મોટા થઈ ગયા એટલે આપણે બાલ કપાવવા જવાનું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે હવાડો હતો ને તો પગ ધોઈ દીધા મસ્ત હે. હવે નીકળીએ જટિયા કપાવવા. ખૂબ ખરાબ રીતે થઈ ગયા એમ. આ સાઈડનું આ પૂંછડું જો ને આ વચ્ચે આવે ને તો છપરી જેવું થોડું લાગે એટલે ખરાબ લાગે ને ભાઈ એટલે બાલ કપાવવા પડશે. ચાલો નીકળીએ, કન્ટિન્યુ બન્યા રહેજો ઠીક છે બ્લોગમાં. અને લાઈક શેર ના કર્યું ને તો કરી દેજો હમણાંથી. ચાલો તો લેટ્સ ગો. કરો પેટ્રોલ 11 રૂપિયા. क्या बोला तूने? 11 રૂપિયા 11 રૂપિયાનું પેટ્રોલ. 11 રૂપિયા છે ખાતામાં 11 રૂપિયા છે ના આવે. બરો ફોન પે કર્યા. ફોન પે કરો ને 11 રૂપિયા 11 રૂપિયા પડી જાય. ચેક કરો ભાઈ 11 રૂપિયા પેલો ભાઈ ચેક કરવા ગયો 11 રૂપિયા મશીન ઉપડે કે નહીં ભાઈ ખબર પડે પૂરે છે કે નહીં ભાઈ. પેટ્રોલ है जो के बाइक में तो सही किया भाई ट्रांसफर. હવે ભાઈ પૂરે है पेट्रोल. થઈ ગયું ભાઈ પેટ્રોલ. ઓકે થેન્ક યુ ભાઈ. તો ભાઈ ટેન્શનમાં આવી ગયો કે 11 રૂપિયા વાળો કોણ આવ્યો. તો ચાલો તો ભાઈ બાજુના ગામમાં આવવું પડ્યું બાલ કપાવવા કેમ કે અમારા ગામમાં હાલ કોઈ હાજરમાં છે નહીં. જો તો સાહેબ ચાલુ કરો કઈ રીતે કેવા કાપવાના ભાઈ. બાલ કપાવવા માટે સ્પેશિયલ માણસ અમારે છે સ્પેશિયલ એક હોય અને પોસાળા જાવ ને તો પેલા મેનેજર હે એની જોડે 2 જ જગ્યા ફિક્સ કપાવવાના. બધી જગ્યાએ નહીં કપાવતો કેમ કે આ ભાઈને હવે કહેવું નહીં પડે માકે કંઈક ને કાપવાના. જો અલગ કાપવા તો વાત અલગ હે, બાકી ખબર જ હોય કે આ રીતે કાપવાના. થોડા અલગ કાપવાના ના ના એવું નહીં. આ રહ્યું ને એ પેલકે આપણે કાપે ને એમાં જે આ પાછળ રહી ગયું ને એટલે જો કે સાઈડમાં ઓળાવવાનું કર્યું હતું અને મેં ઓળાવવાનું ચાલુ કર્યું પછી ઊભા એટલે શું પ્રોબ્લેમ થઈ એ આ ઓય આવી જાય એમ એટલે આ ના દેખાવું જોઈએ એમ. ચાલો તો બાલ કપાઈને મળીએ ભાઈ. ચાલો મિત્રો તો કમ્પ્લીટ રેડી થઈ ગયા બાલ મસ્ત. અને મારા જેવા 4-5 ગ્રાહક જો દાડે આવતા હોય ને ભાઈ તો મૂકવું પડે, બંધ કરવું પડે ખરેખર. ત્યાં હમણાં બાલ કપાવે ને એ અડધો કલાક પૂર્ણ કલાકથી વાટ જોઈને બેઠા હતા કરે પૂરું થાય ને ભાઈ. એટલે મારા જેવા 4-5 ગ્રાહક આવી જાય ને દાડે તો ઘેર ને ખાસો ટાઈમ લઈ લીધો એમ. પણ મસ્ત કાપ નાખ્યા ભાઈ. રેડી રેડ ઓકે મસ્ત લાગુ. તો મિત્રો બાલ કપાઈને આવી ગયા આપણે ઘરે વાડીએ ફોટો મારવા ચેક કરવા માટે. અને આ લઈને આવ્યા જો 3 કિલા વાયર. આ તાર બોધવાનો હતો થોડો વધારાનો એટલા માટે. રોજ આવે ને 2-3 દિવસથી એના માટે બોધવાનો એટલે આટલો થોડો વધારાનો લઈ દીધો. મૂકી દઈએ અહીંયા અને હવે જઈએ ઘરે. ઓટો મારી લીધો હવે જઈએ ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ. A few moments later. બાજરી બાપા ઉનાળામાં ખરા
કરા તડકે તો ડ્રાઈવર બીજું કોઈ હે નહીં, એક ભાઈ આવે ખેડવા માટે. જોકે મને આવડે છે પણ તબિયત થોડી ઠીક નહીં એટલે એ ખેડ. રસ્તો કમ્પ્લીટ હે? રસ્તો કમ્પ્લીટ હે? વચ્ચે બોધેલું તો નહીં હે ને? છૂટું હે? ઘણો ભાઈ ઊભા હતા ફટે. હા એટલે ઘણો ભાઈ આગળ ઊભા છે ને. ખાતર પડ્યું બીજા ખેતરમાં, ત્યાંથી લાવવાનું હોય. ગામથી 3 કિલોમીટર દૂર પડે, જોઈ લો. હે ને બાકી ઘાટી વોડા મીઠો વોડા વોડા મોટી મોટી લાકડીઓ. લાકડી જોઈતી હોય તો કહેજો બસ. આ એ ને બીજા ખેતરમાં જાય એટલે મોડ ટ્રેક્ટર મોડ નીકળે ને તો એટલી જગ્યાએ ખાલી. હે હમારા રસ્તા આ ને આ રસ્તો મીઠો જાય આપણા બીજા ખેતરમાં. એ આપણા બીજા ખેતરમાં જાય રસ્તો. આ રહ્યું આજુ તો ખાસું હેડવાનું. જોકે ખેડતામાં નહીં આવડે પણ આ તબિયત થોડી ઠીક નહીં હે ને એટલે બીજા ભાઈએ બોલાયો છે એકને, એ ખેડી આપશે. હું ખાલી લઈને જ જાઉં ખેતર ઊંધી. બાકી સારી રીતે ખેડતા આવડે પણ આજ તબિયત થોડી ઠીક નહીં. ઈચ્છામાં ખાસી બધી દવા લઈને ફરું. જો ચશ્મા ગાતે જ રાખું. ઓખ બળે ઓખો બળે ને એટલે ચશ્મા અંગાત જ રાખું. હા રહ્યો ને આ રસ્તો મિત્રો ઘોઘુવાળા જાય. ખાસો અડધો કલાકથી હેડું ને એટલે મોડ એટલે પોકવાયો. કળતી ખૂબ અવાજ કરે, કૂદે, મારું ખાણન વાગે એટલે ધીરે ધીરે હેડવું પડે. અને આ વચ્ચે જો પાઇપ પડી એ આપણા જ ખેતરમાં જાય. આ પાઇપ રહીને આપણા ખેતરમાં જાય, ઓયથી આપણું ખેતર ચાલુ થાય. આ ખોલવી પડશે. આપણા ખેતરમાં જ જાય પાઇપો. મૂકી દઈએ સાઈડમાં. પાણી છે ને એ પાણી પેલી બાજુથી આવે, આ બાજુ આપણા ખેતરમાં જાય. કોટા નકરા કોટા. આ બીજી પાઇપ પાસે અંદર ચાલેલી જમીન હોય થઈને આવવાના છે. આપણે ભાગ્યો છે, આપણે ભાગ્યો હોય ને હોય થઈને આવવાના. એટલે હવે ફોન કરું હું એમ પહેલાં ખબર નહીં કેટલે આવે.